શિયાળાની ઠંડીમાં હોઠ ફાટે નહીં તે માટે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામ ક્રીમનું વેચાણ કરતા કાપોદ્રાના બે વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે 1,57,000ની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો સીઝ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સાબુ, શેમ્પૂ, લિક્વિડ સહિતની ચીજવસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી ચૂક્યું છે। આ નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા। તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી। પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા। આ મકાનમાંથી 1,11,440 રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો। આ લિપ બામ પર કુંદન બોલાશે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડના સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો, પરંતુ એક્સપર્ટે તે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું। આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નરોત્તમ કાછડિયા રહેનાર સહજાનંદ હાઇટ્સ સરથાણાની પૂછપરછમાં તે આ જથ્થો કાપોદ્રા ચીકવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વીશ ગોરધન સોશિત્રા રહેનાર શ્લોક રેસિડેન્સી લસકાણા પાસેથી લાવ્યાનું જણાવતા ટીમ ત્યાં પહોંચી હતી। નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલો નંગ 790 કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાવની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે। દુકાનમાંથી પણ વધુ 45,770 રૂપિયાના બનાવટી લિપ બામનો જથ્થો મળી આવતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ 51 અને 63 અંતર્ગત ગુનો નોંધ્યો હતો। પોલીસે કુલ 1.57 લાખની મત્તાની કુલ 790 ડુપ્લિકેટ નિવિયા ક્રીમની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।